એક બાઇક ઉપર બધા રાઇડર્સના હેલ્મેટ લટકાવીને થોડું ટ્રેકિંગ કરીને અમે પહોંચી ગયા ઈડરિયોગઢ। ત્યાં એક જગ્યા ઉપર ભારે મહેનત કરીને ત્યાં ચડ્યા, ડ્રોન ફ્લાય કર્યું અને અમેઝિંગ વ્યૂઝ કેપ્ચર કર્યા। પછી રિટર્ન આવીને એક હોટલ ઉપર અમે બ્રેકફાસ્ટ કર્યો। ત્યાંથી નીકળીને એક હોટલ ઉપર અમે થોડી વાર આરામ કર્યો। ત્યાંથી સાંજે ચા પીધી અને અમે નીકળી ગયા ભિલોડા, જ્યાં એક મંદિર છે જે હંમેશા પાણીથી ઘેરાયેલું રહે છે। આ છે ભવનાથ મહાદેવનું મંદિર। ત્યાં ઘણી ફોટોગ્રાફી કરી। અમારા એક રાઇડરનો ફોન ચોરી થઈ ગયો હતો, તો આ અંકલ અમને ભિલોડા સર્કલ ત્યાં આપવા આવ્યા। પછી અમે બાઇકમાં પેટ્રોલ ફિલ કરાવ્યું અને અમે પહોંચી ગયા રતનપુર બોર્ડર। અમારા એક ફ્રેન્ડને કામ હતું એટલા માટે। પછી ત્યાંથી રિટર્ન નીકળ્યા હિંમતનગર, અમે ચા નાસ્તો કર્યો અને રિટર્ન આવી ગયા અમદાવાદ લગભગ રાત્રે 12:30 વાગે। તો આ અમારી સાબરકાંઠાની ટ્રીપ અમેઝિંગ રહી। જો તમે પણ ઈડરિયોગઢ અને ભવનાથ મહાદેવ મંદિર વિઝિટ કરવા માંગો છો તો આ વિડીયોને લાઇક કરી દો, અને જો તમે સાબરકાંઠાથી હો અને આવા પ્લેસીસ અમને સજેસ્ટ કરવા માંગતા હો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો। સો ધેટ્સ ઇટ ફોર ટુડે। તમારો ફ્રેન્ડ મેહુલ સોલંકી તમને મળશે નેક્સ્ટ વ્લોગમાં। ત્યાં સુધી બાય બાય।